કે આવનારા 5 વર્ષ પછી કોઈક એવી ગુજરાતી ફિલ્મો વર્ષની 4, 5, 6 એવી આવશે કે જેનું ફર્સ્ટ વીકનું કલેક્શન 1 કરોડ કે એનાથી ઉપર ફર્સ્ટ વીકનું? યસ, હું એવી આશા રાખું જી. કે મરાઠી સિનેમાએ બદલાવ જોયો 2004થી. ડોમ્બીવલી ફાસ્ટ એની પહેલી ફિલ્મ એવી હતી કે જ્યારે મરાઠી સિનેમામાં બદલાવની શરૂઆત થઈ. ત્યાં સુધી મરાઠી સિનેમાની હાલત પણ ગુજરાતી સિનેમા જેવી જ હતી, પણ 2004માં ડોમ્બીવલી ફાસ્ટ આવી અને એણે આખું રૂખ બદલી કાઢી. અને 2016માં એક એવી ફિલ્મ આવી જેણે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લીધી, સૈરાટ, 2016માં. તો 12 વર્ષ થયા અને એ ફિલ્મે એવો 100 કરોડનો બિઝનેસ કર્યો. 2012માં ગુજરાતીમાં એક ફિલ્મ આવી હતી, કેવી રીતે જઈશ, અને 2024માં 12 વર્ષ પૂરા થયા છે. તો હું ઈચ્છું છું કે 13મા વર્ષમાં એવી ફિલ્મ મરાઠીની જેમ આવે કે જેના 100 કરોડની બેન્ચમાર્ક સ્થાપી દે. આઈ વિશ કેવું થાય આ વર્ષે.